આખા દિવસમાં ઘણી મોટી મોટી ઘટનાઓ બનતી હોય છે, પરંતુ તેને જાણવા માટે 24 કલાક ટીવી સામે તો આપણે નથી બેસી રહેતા. એટલા જ માટે અમે આ વિડીયો લઈને આવ્યા છીએ, જેમાં અમે તમને આખા દિવસના 10 મોટા સમાચાર વિશે જણાવશું, જે તમારા માટે જરૂરી છે. અને શરૂઆત આપણે રાજકોટથી કરીએ તો રાજકોટમાં BRTS બસે જે અકસ્માત કર્યો હતો, તેમાં 4 લોકોના મોત થયા હતા. અને હવે આ અકસ્માતમાં ભાજપના નેતાની સંડોવણી પણ સામે આવી છે. સિટી બસના ડ્રાઈવરની ભરતીની જવાબદારી ભાજપ નેતા વિક્રમ ડાંગર સંભાળતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. સિટી એન્જિનિયરની ભલામણથી વિક્રમ ડાંગરને સુપરવાઇઝરનું કામ મળ્યું હતું અને હાલ 4 નિર્દોષનો ભોગ લેનાર આ વિક્રમ ડાંગર ફરાર થઈ ગયો છે. હવે કોન્ટ્રાક્ટ મેળવનાર ભાજપના નેતા સામે વિરુદ્ધ કાર્યવાહી શું થશે એ તો જોવાલાયક રહ્યું. પરંતુ બીજી તરફ આ ઘટનામાં અજાણ્યા 15 થી 20 લોકોના ટોળા સામે પોલીસે કેસ નોંધ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે તેમનો વાંક બસ એટલો જ હતો કે 4 લોકોના મોત પછી તેમને વિરોધ કર્યો હતો અને પોલીસે આ ટોળા વિરુદ્ધ જાહેર સંપત્તિને નુકસાન અને મારામારીનો જે કેસ છે એ હાલમાં નોંધી લીધો છે અને 3 લોકોની અટકાયત પણ કરી છે. ગઈકાલે રાજકોટમાં અકસ્માત થયો હતો. એવી જ રીતે આજે પાટણના સમી રાંધણપુર હાઈવે ઉપર એસટી બસે રિક્ષા ચાલકને જોરદાર ટક્કર મારી છે. હિંમતનગરથી માતાના મઢ એસટી બસ જઈ રહી હતી. એસટી બસના ચાલકે રિક્ષાને ટક્કર મારી હતી. રિક્ષામાં સવાર લોકો બસ નીચે આવી ગયા હતા. અકસ્માત પછી એસટી બસ રોડની નીચે ઉતરી ગઈ હતી. જોકે હવે જે અકસ્માતની ઘટનાઓ છે રાજ્યમાં સતત વધી રહી છે, પરંતુ એનું નિરાકરણ શું છે એ લગભગ સરકાર પાસે પણ નથી. અમદાવાદમાં ગરમીનો પારો વધતાની સાથે જ અત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીઓએ અનેક શાળાઓને સૂચના આપી દીધી છે કે બપોરે 12 વાગ્યા પહેલા જે પ્રાઇમરી સ્કૂલ છે તેનું શૈક્ષણિક કાર્ય એમને પૂરું કરી નાખવું પડશે. અને જો તેઓ આ નિયમનું પાલન નહીં કરે તો એ સ્કૂલ વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવશે. જાણીતું છે કે થોડા દિવસ પહેલા શ્રમ અધિકારીઓએ પણ એક પરિપત્ર જાહેર કર્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે બપોરે 1 થી 4 ની વચ્ચે કોઈ પણ મજૂર પાસે મજદૂરી કામ નહીં કરવામાં આવે. પરંતુ આ જે પરિપત્ર છે, આ જે નિયમ હતો, તેના પણ ધજાગરા ઉડતા જોયા હતા. ત્યારે એ જોવાનું રહ્યું કે જિલ્લા શિક્ષણ અધિકારી અત્યારે જે નિયમ બહાર પાડ્યો છે તેનું પાલન થશે કે નહીં થાય. સરકારી કચેરીઓમાં જે બિનજરૂરી વીજ વપરાશનો જે પરિપત્ર હતો એને સરકારી કર્મચારી જ નથી માનતા ને એવું લાગી રહ્યું છે. સરકારી બાબુઓની બેદરકારી VTV ન્યૂઝના કેમેરામાં કેદ થઈ છે. અમદાવાદ જિલ્લા પંચાયત કચેરીમાં વીજળીનો વ્યય સામે આવ્યો છે. કર્મચારીઓ વગર ખાલી ચેમ્બર્સમાં બિનજરૂરી લાઇટ અને પંખા ચાલુ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. સરકારી કચેરીઓમાં જરૂર ના હોય તો એસી, પંખા અને લાઇટ બંધ રાખવાનો સરકારે પરિપત્ર જાહેર કર્યો હતો. પણ જિલ્લા પંચાયતમાં આવેલી જાહેર માહિતી અધિકારી કચેરીમાં સરકારના પરિપત્રનો અનાદર થતો જોવા મળ્યો છે. અધિકારીઓ અને કર્મચારીઓની ગેરહાજરીમાં વીજળીનો વેડફાટ ભવિષ્યની ચિંતા ઉપજાવે તેમ છે. પણ હવે આ સરકારના બાબુઓને કોણ સમજાવે કે આ રીતના વીજ વપરાશ કરશો તો દેશના કેટલા એવા લોકો છે કે જેમના સુધી હજુ પણ વીજળી નથી પહોંચી શકી. રાજ્યના ખેડૂતો માટે એક સારા સમાચાર એ સામે આવ્યા છે કે આ વખતે જે ચોમાસું છે એ ખૂબ જ સારું રહેવાનું છે અને 100% થી વધારે વરસાદ પડી શકે છે. આવી આગાહી અંબાલાલ પટેલે કરી છે. સાથે એમને એમ પણ કહ્યું છે કે 15 મે પહેલા અંદમાન અને નિકોબારમાં ચોમાસું બેસી જશે અને ધીરે ધીરે જૂન મહિનાની શરૂઆતમાં જ આ જે ચોમાસું છે એ આખા ભારતભરમાં ફેલાઈ જશે અને આ વખતે ગુજરાતમાં પણ સારો એવો વરસાદ પડી શકે છે. જામનગરના સુમરા ગામે કાચા કોઝવેને કારણે સ્થાનિકોમાં રોષ ભરાયો છે. ચોમાસા દરમિયાન તૂટી ગયેલા પુલમાં તંત્રએ માત્ર માટી નાખીને સંતોષ માન્યો છે, પરંતુ ચોમાસું ગયું તેને મહિનાઓ વીતી ગયા, પરંતુ તંત્ર દ્વારા હજુ સુધી પુલ બનાવાયો નથી. મહત્વનું છે કે ગયા વર્ષે ચોમાસામાં પુલ તૂટી જતા જીવનું જોખમ ઊભું થયું હતું. ગામમાં 250 થી વધુ વિદ્યાર્થીઓ છે જેને અવરજવર માટે મુશ્કેલી પડી રહી છે. પુલના અભાવે કેટલાક વાલીઓએ લગભગ 1.5 મહિના સુધી વિદ્યાર્થીઓને શાળા જ નહોતા મોકલ્યા. 4 ગામનો અવરજવરનો રસ્તો પણ બંધ થઈ ગયો છે. જોકે હાલ કાચા કોઝવે પરથી અવરજવર શરૂ છે, ત્યારે ગામ લોકોએ ચોમાસામાં ફરી પુલની દશા પહેલા જેવી જ થવાની ભીતિ છે. ત્યારે સ્થાનિકોએ અપીલ કરી છે કે હવે તો આ જે કોઝવે છે એને બનાવી નાખો. પોલીસનું કામ ગુંડાઓ સામે આપણે રક્ષણ કરવાનું છે, પણ વિચારો કે આ જે પોલીસ છે એ જ ગુંડાગીરી પર ઉતરી આવે તો. આવો જ કંઈક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે, જ્યાં ખાખી વર્દી પર ફરી એક વખત દાગ લાગી ગયો છે. સારોલી પોલીસ પર દાદાગીરીનો આક્ષેપ કરાયો છે. સારોલી પોલીસ સ્ટેશનની PCR વાનનો એક વિડીયો હાલ વાયરલ થયો છે, જેમાં લારી ધારક મહિરા પોલીસ કર્મચારી પર ગંભીર આક્ષેપ પણ લગાવી રહી છે. મહિલાનો આક્ષેપ છે કે કેટલાક પોલીસ કર્મચારીઓ તેમની લારી પર જમવા આવ્યા હતા, પરંતુ મહિલાએ પૈસા માંગતા પોલીસ કર્મચારીઓ ઉશ્કેરાયા હતા અને ખાખીનો રોપ બતાવીને લારી બંધ કરવાની ધમકી પણ આપી હતી. આટલું જ નહીં, મહિલાએ એવા પણ આક્ષેપો કર્યા છે કે આજે પોલીસ કર્મચારીઓ આવ્યા હતા એ નશાની હાલતમાં પણ હતા. સુપ્રીમ કોર્ટમાં આજે બીજા દિવસે પણ વક્ફ બોર્ડ સંશોધન જે બિલ આવ્યું છે એના ઉપર સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે આજે આ મામલે પોતાનો આદેશ આપવાની હતી. સુપ્રીમ કોર્ટે કરેલા સવાલોનો જવાબ આપવા કેન્દ્ર સરકારને 7 દિવસનો સમય માંગ્યો છે.
અને સુપ્રીમ કોર્ટે એ સમય આપ્યો પણ છે. બુધવારે સુપ્રીમ કોર્ટે વક્ફ સુધારા કાયદા પર લગભગ 70 મિનિટ સુધી સુનાવણી કરી હતી. તે સમયે કોર્ટે સંકેત આપ્યો હતો કે તે આ કાયદાના કહેવાતા વિવાદાસ્પદ ભાગોના અમલીકરણ પર રોક લગાવી શકે છે. જોકે તમને જણાવી દઉં કે સુપ્રીમ કોર્ટે કોઈ પણ પ્રકારનો રોક નથી લગાવ્યો, એટલે કે સ્ટે નથી લગાવેલ, પરંતુ 7 દિવસ બાદ સરકારને જવાબ આપવા પડશે. આ અઠવાડિયું રોકાણકારો માટે ખૂબ જ સારું રહ્યું છે, કારણ કે છેલ્લા 4 દિવસમાં શેર બજારમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે અને આજે પણ શેર બજારમાં હરિયાળી છવાઈ ગઈ હતી. સતત 4 દિવસ સુધી બજારમાં જબરદસ્ત તેજી જોવા મળી અને સેન્સેક્સ આજે 1508 પોઈન્ટ વધીને 78,553 પર બંધ થયો છે, જ્યારે નિફ્ટી 414 પોઈન્ટ વધીને 23,851 પર બંધ થયો છે. જો કે આજે દિવસની શરૂઆતમાં શેર બજારમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ જેમ જેમ દિવસ વીત્યો એમ શેર બજારમાં જોરદાર રિકવરી પણ જોવા મળી હતી. હવે પાકિસ્તાન ક્યારે સુધરશે નહીં, કારણ કે પોતાની રીતે જ અલગ અલગ નિવેદનો આપી રહ્યું છે, જેનો કોઈ સેન્સ છે જ નહીં. એક જાહેર કાર્યક્રમમાં પાકિસ્તાની સેનાના પ્રમુખ જનરલ સૈયદ આસિમ મુનીરે ભારત અને હિન્દુઓ વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું છે કે ભારત અને પાકિસ્તાન બંને અલગ દેશ છે. હિન્દુઓ પાકિસ્તાનથી તદ્દન અલગ છે. મુનીરે ભારત વિરોધી વિદ્રોહ વ્યક્ત કરતા કહ્યું કે પાકિસ્તાનના દુશ્મન વિચારે છે કે તેઓ આતંકવાદીની મદદથી બલુચિસ્તાન છીનવી લેશે, પણ આ આતંકીઓનો ખાત્મો બોલાવીશું, તેમની કમર તોડીશું. આની સાથે સાથે તેમણે ફરી એકવાર બફાટ કર્યો છે કે કાશ્મીર જે છે એ પાકિસ્તાનનો અંગ છે. જો કે એમને કોણ સમજાવે કે ગમે એટલું બફાટ કરી લો, પરંતુ કાશ્મીર જે છે એ ભારતનો અભિન્ન હિસ્સો હતો, છે અને રહેશે. ત્યારે આ બાબત તમે કઈ રીતના જોઈ રહ્યા છો મને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.